क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. મારી સાથે અત્યારે જે બે મહાનુભાવો છે એમનો હું ઇન્ટ્રો કરાવું એ પહેલા એમણે એમનું કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે અત્યારે હિતુ કનોડિયા છે અને મોના થીબા કનોડિયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ન્યૂઝ કેપિટલમાં. હેપી હોલી. કેપિટલ ન્યૂઝના બધા જ દર્શકોને મોના થીબા કનોડિયા, રાજવીર કનોડિયા અને હિતુ કનોડિયાના હેપી હોલી. આરતી ઉતારીએ તમારે બધાની કલર છે બાપા બાપા. અને ટીકો 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 કરી દે. આહા, હેપી હોલી. વાહ ભાઈ વાહ. હજી શરૂઆત છે, ચિંતા ના કરો. હેપી હોલી ટુ યુ ટુ. સૌથી પહેલા શરૂઆત કરીએ કરો. હોલીથી જ કરીએ છીએ આપણે. પહેલા તો હોલીની આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. અત્યાર સુધી આટલા વર્ષોથી કેવી રીતે હોલી સેલિબ્રેટ કરતા આવ્યા છો? આમ લઈએ રંગ લઈએ અને પછી આમ નાખીએ એવી રીતે. એટલે જો ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે પહેલા મુંબઈ બહુ કરતા હતા, પછી ગાંધીનગર શિફ્ટ થયા એટલે ગાંધીનગર, અમદાવાદમાં અમારા બહુ જ બધા સંબંધીઓ, સગાઓ બધા સાથે, ફ્રેન્ડ્સ, બધું એટલું બધું બસ બધા આમ કરીએ, મજા જ તે હોલી પાર્ટી થાય ખરી, આ મજા આવે ખરી. જોરદાર વાળી, એકદમ મજા વાળી. હોલી સ્પેશિયલ અત્યારે હું તમને કોઈ સોંગ પૂછું તો કયું મગજમાં આવે? થોડું આમ કંઈક ગઈ સંભળાવો. બલ્લમ પિચકારી જો તૂને મુજે મારી, હા. ના 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 ના. ભૂલી ગઈ શબ્દો. ચલો કાંઈ વાંધો નહીં. એ જ તમારા માઇન્ડમાં કંઈ અલગ નથી આવતું? કેમ કે હોલી એટલે આમ સ્પેશિયલ તો બહુ બધા સોંગ. યુઝ્યુઅલી બધા રંગ બરસે ભીગે ચુનરવાલી એ બધા જ લગભગ ગાતા હોય છે. તમારા બંનેની પહેલી હોળી કઈ હતી, કેવી હતી, કઈ યાદ છે? લગ્નને કેટલા વર્ષ થયા આમ? લગ્નમાં 10 વર્ષ. 10 વર્ષ એક ઉપર થઈ દસકો. ગયા. એક દસકો થઈ ગયો છે. હાજી, સ્ટીલ ગોઈંગ સ્ટ્રોંગ. એટલે ટચવુડ. તો કેવી હતી પહેલી હોળી જ્યારે મળ્યા હતા, મેરેજ પહેલાની, કે આમ કઈ તને મેમરી છે યાદ છે ખરી? ફર્સ્ટ હોળીનું? એટલે આપણે શૂટિંગમાં જ હોળી અમે કરી છે એકચ્યુઅલી. હા. હા, આમ હોળી રમવાનો અવસર એમ મળ્યો નથી કેમ કે નહોતો શૂટિંગ ત્યારે નહોતો. લગ્ન પહેલા નહોતો. હવે તો દરેક હોળીમાં અમે આપણે કોઈ લોકો, ગીત કર્યું છે પિક્ચરમાં હોળીનું? ના, તમે બીજી હિરોઈન સાથે કર્યું છે, મારી મેં સાથે લગભગ નથી કર્યું. 35 હિરોઈન સાથે કર્યું. હા, અને મેં બીજા હીરો સાથે હા, કર્યું I છે. know that. તમારા બેની સાથે તો ઘણી બધી મૂવીઝ છે. હા. મારે તમારી મોનાની ફિલ્મ જે હોય હા. એમનો કોઈ ડાયલોગ તમને કોઈ ખાસ ગમ્યો હોય, બંનેને ઓપોઝિટ એકબીજાની મૂવીના કહેવાના છે ડાયલોગ, ઓહ, એવું આમ છે? ડન. બોલવાના છે. Yes. અરે વાહ. જો એમને યાદ છે એક જ વારમાં હા પાડી હા, દીધી. હા, પાડી દીધી નહીં. હા, એટલું વિચારવું પડે. હા હા. કહેવાય. આ નમાલા ભાયડાઓને તો પારકી બાયડીઓ જ ગમે. આ એનો ડાયલોગ હતો, એના હા. વિલન ને કહે છે. હા, ઓકે, આ થોડુંક ગડબડ હતી પણ ચાલે. એવું જ હતું ને હા, પણ? એવું આપી કંઈ દઈએ છે નહોતું. point, હા, આપી દઈએ છે. હા, હા. હવે એવું નથી કે દીવાનગી નથી, હા, પણ આ આગને આ ઊંધું તણખો. માર્યું આને. એવું નથી કે દીવાનગી નથી, પણ આ તણખાને ખાને આગ આગ બનવાની બનવાની પરવાનગી નથી. વાહ વાહ વાહ, મને એવું હતું ફ્રેન્કલી કે આટલા ટાઈમે કદાચ યાદ નહીં હોય, ડાયલોગ બોલવાનું કીધું એટલા માટે, પણ બંનેઓને યાદ છે. એટલે જ કીધું ને 10 વર્ષ પછી બી ગોઈંગ સ્ટ્રોંગ. યા. એ બંનેઓની એક એક એવી ક્વોલિટી જાણવી છે હા. કે જે ડે વન જ્યારે તમે મળ્યા હો ત્યારે તમને એક અટ્રેક્ટ કરી હોય કે યાર આનામાં આ ક્વોલિટી છે, આ લાઈક આ રીતનું વ્યક્તિ છે, અને સ્ટીલ હજી પણ એની એ જ વસ્તુ વધારે ગમતી હોય ને વધારે એના પ્રેમમાં પડતા હોઈએ, એવી એક એક ક્વોલિટી કહેવાની છે. પહેલા તમે કહો. ઓકે, તો મને છે ને એમની જે એમનામાં જે ધીરજ છે ને, જે પેશન્સ, જે સહજ સ્વભાવ, કેરિંગ સ્વભાવ, ઓહો હો હો, અદ્ભુત. દરેક પતિએ અને દરેક પિતા, અત્યારે હી ઇઝ રાજવીઝ ફાધર એન્ડ માય હસબન્ડ, દરેક પતિ અને દરેક પિતાએ આવી સમજણ, આવી કેરિંગ અને આવી ધીરજ રાખવી જ જોઈએ. સાંભળી લીધું? વાહ 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 વાહ. એની ઉપર વાહ વાહ વાહ. ચાલ, એક પોઈન્ટ તારો. બસ સાચી જ વાત છે. ત્યારે પણ મને આ વસ્તુ એમની ગમતી હતી ને અત્યારે હવે એની વધી ગઈ એજ છે. કન્ટિન્યુ Yes, રહી છે. yes, અને
એ ઇમ્પોર્ટન્ટ છે. હા, જે રીતે રાજવીરને આ મોટો કરી રહી છે ને, વર્લ્ડ્સ બેસ્ટ મધર બનીને ઉભરાઈ રહી છે. અત્યાર સુધી મને એમ જ કે મારા મમ્મી જેવી કોઈ માં નહીં, બટ આ ટક્કર લઈ રહી છે મારી મમ્મી સાથે, એન્ડ શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ મધર્સ આઈ હેવ એવર સીન. વાવ, બહુ જ હ્યુજ કોમ્પ્લિમેન્ટ કહેવાય આ. થેન્ક યુ આઈ લવ લે ચા, આઈ લવ યુ. તમારો વારો આવશે, હું ઊભા રહેજો. મારો વારો નહીં, એક સ્ટેપ પાછળ જાય છે. ઘડી આમ મને લાગે છે ધીરે. એન્ડ ઓફ ધ સ્વાહા કરીએ ને છેલ્લે. ત્યાં પહોંચી જશું આપણે. ના એવું નથી. ઓકે, હિતુ તો અત્યારે બહુ મોટા સ્ટાર બની ગયા છે. એક અલગ જ જર્ની એમને તય કરી અને બહુ જ સરસ નામ બનાવ્યું છે. અને એમના ફાધરનું નામ, એ જે વારસાગત જે આવે ને, પેલું પુત્રના લક્ષણ પારણામાંથી જે એ હિતુમાં હતા અને આપણે સૌએ જોયા છે ને, અત્યારે તો એ બહુ મોટા સ્ટાર બની ગયા છે. મારે એ જાણવું છે કે આટલા મોટા સ્ટાર બન્યા પછી જ્યારે લોકો સેલ્ફી પડાવવા માટે, મળવા માટે પડાપડી કરતા હોય, રસ્તા પર જતા ઓળખી જતા હોય કે આ તો હિતુ કનોડિયા છે, તો હિતુ કનોડિયા કેટલી પર જઈ સામાન્ય વ્યક્તિની જેમ, નોર્મલ માણસની જેમ ચા પાણી પીવે ખરા, પાણીપુરીની લારી પર જઈ અને પાણીપુરી ખાય ખરા? હું છે ને એ આ હવે ખોરાક થઈ ગયો છે મારો કેવો, કે જો હું બહાર ગયો અને કોઈ મારી પાસે આવીને મારી સાથે સેલ્ફી ના પડાવે, મને મળે નહીં, કે મને વાલથી એમ ના કે તમારું આ પિક્ચર બહુ ગમ્યું કે પેલું પિક્ચર બહુ ગમ્યું, તો મને નથી મજા આવતી. આઈ નીડ ઇટ. હવે મારી નીડ થઈ ગઈ છે. એટલે હું ઉપરથી કોશિશ કરું છું કે ક્યારેક મોલમાં જતા રહીએ, ક્યારેક રેસ્ટોરન્ટમાં જતા રહીએ, કંઈક એવી લારી હોય કે જ્યાં આમ સારું હોય તો ત્યાં કંઈક ખાવા ઊભા રહીએ. એટલે આઈ લવ ડુઈંગ ઓલ ધીસ. આ ના કરો અને એ કર્યા પછી જો તમારી પાસે ફેન્સ ને ફ્રેન્ડ્સ ના આવે તો પછી શું કામનું તમારું આ નામ? યુ નો, આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે આપણે આપણા નેક્સ્ટ સેગમેન્ટ પર જઈએ છીએ અને એમાં એમની પાસે આપણે એમના જ અને એમના પરિવારની મૂવીઝના નામ ગેસ કરાવીશું. Oh my God. અને એ કેવી રીતે ગેસ કરે છે એકબીજાના નામ એ જોઈશું. હાલ રોકાઈએ છીએ એક વિરામ માટે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અત્યારે મારી સાથે હિતુ કનોડિયા અને મોના થીબા કનોડિયા છે, જેમની સાથે આપણે ઘણી બધી વાતો કરી અને હવે સમય થઈ ગયો છે એમની સાથે ગેમ પ્લે કરવાનો. મારી પાસે અત્યારે કેટલાક મૂવીઝ છે આ કાર્ડ્સમાં અને એમાં હું એક મૂવી મોનાને આપીશ અને એ એની એક્ટિંગ કરી અને હિતુને સમજાવશે કે એ ગેસ કરી શકે છે કે કેમ અને કોનું મૂવી છે. ચલો એ તો પછી જોઈશું શું થાય છે શું નહીં. પહેલાં મોનાનો ટર્ન છે. મોના, તમે અહીં આવી જાઓ. ઓકે, હું કેમેરામાં બતાવી દઉં થોડું ઝૂમ કરીને. ઓવર ટુ યુ મોના. બોલ. સો બે શબ્દો. પહેલો ઢોલ નગારા. હા, ધાંગ તડા તડ તાંગ તડા તડ તાંગ. ઢોલી. હા, અચ્છા, ઢોલી. બીજો શબ્દ મારવાનું. રાજવીર, વેટ. You can't do this. હે? મારવાનું એટલે? હા ઢોલી હું. હા યાર, ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. તું ઇઝી થોડુંક તો કર કંઈક. હા, બીજું. હા, પણ એ તો તે કર્યું. બીજું કંઈક એની એક્ટિંગ બતાવો ને. મારું પપ્પાનું પિક્ચર. અચ્છા. હા, યાર આવું ના ચાલે યાર. ચલો ગીવ અપ. બોલ. ઢોલા મારું, ઢોલા મારું. મારું પણ તું એમ પણ કહી શકતી હતી ને કે મારું. મારું. એમણે આમ મારવાનું પસંદ કર્યું, એમણે આમ ના પસંદ કર્યું. આમ મારું. સારું. ઓકે, પોઈન્ટ ગયો છે એમનો. હવે નેક્સ્ટ. હવે તમે આ સાઈડ આવી જાઓ. આવી જાઓ. ઓકે, હવે ક્લોઝ કેમેરામાં આપણે બતાવી દઈએ ઓડિયન્સને. રાઈટ? How many words? 2 words. માં, બાળક, સંતાન ને ઉછેરવાનું. મા બાપ ઉછેરે
મા બાપને ભૂલશો નહીં. 2 જ વર્ડ છે. હા. પ્રેગ્નન્ટ, ગર્ભાવસ્થા. પપ્પાનું ફિલ્મ છે. પ્રેગ્નન્ટ, લગન. સોરી રિવર્સ જાય છે. સોરી હા. પ્રેગ્નન્ટ થઈ ગઈ, બાળક આવી ગયું. હા, બાળક આવ્યું. પ્રેમ, બાળકનો લાડ, બાળકનું. હા, સમર્પણ. હા. પેટમાં બાળક હોય ત્યારે શું કહેવાય? પેટની બહાર આવી જાય તો શું કહેવાય? ઓહો, અરે બાપરે. આ પહેલો શબ્દ છે કે બીજો? આ પહેલો તો બીજો બોલો ને હવે. બીજો એ જ છે. અચ્છા, પહેલો ને બીજો સેમ જ છે. રાજુ બોલવાનું નથી. એક મિનિટ, આ મને ખબર છે આ નામ. અચ્છા, આપણા બેનું છે. ઓ માય ગોડ. એ જન્મદાતા, જન્મ. વાહ, વેરી ગુડ. ચલો હવે તમારો નેક્સ્ટ ટર્ન. આવી જાઓ અહીંયા, વાંચી લો. ઓહો, ઓકે, હવે હું કેમેરામાં જોવાનું નથી. નથી જ જોવાનું. 3 શબ્દ. પ્રેમ, પ્રીત, પ્રેમ, લવ. પહેલો શબ્દ છે પ્રેમ, જોડી. હા, એટલે પ્રેમ, જોડી. નેક્સ્ટ, જોડી પછીનું, પ્રેમ પછીનું. બીજો શબ્દ છે. હા. ત્રીજો શબ્દ છે. હા, રાજવીર. રાજ. હા. જોડે રહેજો રાજ. વાહ. I got the point. ઓકે, નેક્સ્ટ. એટલે મને પણ મળ્યો ને. તમને હા, પણ તમને તમને એક મળ્યો, બેની પણ એમને 2 મળ્યો. મળ્યા. Don't see. I know this. I have અરે હવે હિતુભાઈ, યસ. ઓકે. ઓકે, 3 વર્ડ છે. 3 વર્ડ. પપ્પાની ફિલ્મ છે. અચ્છા, સેકન્ડ વર્ડ તું. તારલા, તારા. હા, સેકન્ડ વર્ડ તારા. પ્રેમ, પહેલો વર્ડ. આપણે બે પ્રેમ. હા, પ્રેમ, લગન, સાથ તારા, સાથી તારા, સાથે. અચ્છા, થર્ડ વર્ડ. આપણે બે રીલ બનાવી છે એના ઉપર. ઓ માય ગોડ. એક સેકન્ડ. તારા, રાજવીરને પણ ખબર છે. પ્રેમ તારા, ગોરી તારો પ્રેમ કરી ભૂલે. 3 જ વર્ડ છે. હા, આ પોઈન્ટ લૂઝ થયું લાગે છે મને થોડું. પપ્પાની ફિલ્મ છે, આપણે રીલ બી બનાવી છે. અરે બાપરે. બીજો વર્ડ તારા અને પહેલો વર્ડ પ્રેમ, સાથી, સંગાત, રસ્તા, નાગ. ગીવ અપ. ઓકે, 5 ગણું છું. 1, જલ્દી બોલો ને, થર્ડ વર્ડ જલ્દી બોલો ને. સેકન્ડ થી જ આપડી જવું જોઈતું હતું. 2. હજી એક લાસ્ટ ચાન્સ આપી દઈએ. કંઈક એવું, કંઈક એક્ટિંગ કે એમાં મૂવીમાં કંઈ એવું હોય કે જે એમને ખબર હોય. સાજન તારા સંભાળના. ઓ માય ગોડ, વાહ, મળી ગયો પોઈન્ટ. I was saying so. સાજન તારા સંભાળના. I was saying S for sneak. It starts from sick. You were saying what love. એટલે એ જીતી રહ્યા છે ટેકનિકલી. વેરી ગુડ. અને હવે આ લાસ્ટ છે, હા, તો હવે તમે આવી જાઓ.
ઓકે ચલો રેડી I don't know. બે શબ્દો પહેલો શબ્દ કે બે શબ્દો પહેલો જય બીજો what did you do વિજય જય વિજય ઓકે ડન આ પણ આજ જીત્યા જો કે ટેકનિકલી 3 ના તો એ ને 2 તો તમે એનો મતલબ કે પહેલું તમે મેડ યુ અન્ડરસ્ટેન્ડ Right. એ રીતે હોય ડમશેરસ કે હું એવું એટલી મસ્ત એક્ટિંગ કરી પણ એમને બી ચૂઝ કર્યું એટલે 2 પોઈન્ટ એમને આપી પણ 3 તો સામે એમના છે કેમ કે એમને પહેલું તમને ના આવડ્યું એટલે વિનર છે મોના થીબા ઓકે હવે આપણે આપણા નેક્સ્ટ સેગમેન્ટ પર જઈએ તો આ એક મિનિટ આ ગેમમાં હું જીતી હા ઓકે તમે કહી દો એકવાર એટલે એમને શાંતિ થઈ જાય આ ગેમમાં તમે હારી ગયા પબ્લિક આ ગેમમાં તેઓ શ્રી જીત્યા બસ ચલો ચલો હવે આગળ વધીએ હવે તમે આ સાઈડ આવી જાઓ મારી અને હું આમ વચ્ચે આવી જાઉં આવી ગયા ઓકે હવે આ છે રેપિડ ફાયર રાઉન્ડ એટલે હા. આમાં છે ને મારી પાસે એવા ફન ક્વેશ્ચન્સ છે પણ એ તમારા બંનેની પરીક્ષા પણ છે હા. બંને એકબીજાનું કહેવાનું છે ઓકે ઓકે શરૂ કરીએ સૌથી પહેલા લેડી ફર્સ્ટ તો હિતુની ફેવરેટ મૂવી ફેવરેટ ફિલ્મ તો ઘણી બધી છે કોઈ પણ એક અચ્છા અને તમારે અગ્રી ડિસઅગ્રી કરવાનું છે એટલે એવું નથી કે ઇઝીલી વાઇફનો હા. સાથ આપી દીધો આપણે Okay. એવું નથી Done. કરવાનું અને Done. તમારે પણ સેમ ડન આટલો બધો ટાઈમ નથી લેવાનો રેપિડ ફાયર રાઉન્ડ છે ખુદા ગવા એટલે સાચું કહું હું જ યાદ કરતો હતો કે મારી ફેવરેટ ફિલ્મ કઈ છે તો એને ક્યાંથી ખબર હોય વી હેવ નેવર ડિસ્કસ ધીસ આ મેં કોઈ ડિસ્કસ કર્યું કેમ કે- તમે કરી શકશો ના એટલે તમે આઈ હેવ સો મેની ફિલ્મ Yeah. જે મને ગમે ગમતી હોય, right. હા લેવું પણ ખુદા ગવા એમાંથી એક હશે હું માની લઉં છું એવું હા કાઇન્ડ ઓફ એ એની ગમતી છે એટલે એ કહું છું એ એની ગમતી એટલે ઈ શર્ટ આમાં હવે તમારો પોઈન્ટ નહીં આવી શકે હવે સેમ મોનાની ગમતી ફિલ્મ હા એને તો ઘણી બધી પિક્ચરો એ છે ને પેલી ફેમિલી ડ્રામા ટાઈપની આવે ને એ જોવા પલાઠી વાળીને બેસી જાય હમ આપ કે કોણ કભી ખુશી કભી ગમ ને એ હમ સાથ પ્રકાર હમ સાથ હમ સાથે સાથ. ને એવી બધી પિક્ચરો એ છે ને એ જેટલી વાર એ તમે બતાવો એટલી વાર જોઈ શકે બટ ખુદા ગવા ઇઝ ઓલ્સો વન ઓફ હર ફેવરેટ ઓલ ધીસ કે ઇન્ડિયામાં ફરવું હોય હમ તો મોના કઈ જગ્યા પસંદ કરે એમની ફેવરેટ કોઈ એવું ડેસ્ટિનેશન હોય ફરવા માટેનું અને એ હવે એક જ હોવું જોઈએ આવી રીતના આપણે વાર્તા નહીં ચાલી શકે હા સો બેઝિકલી છે ને એક ખાલી ચોખવટ કરું હવે આ માં દીકરાને છે ને ફોરેન જ જવું હોય છે વધારે એટલે હું કહેતો હોઉં છું કે અહીંયા ક્યાંક જઈએ તો એ લોકો ફોરેન બટ મુંબઈ એ લોકોનું સૌથી ફેવરેટ છે જો રાજવીર પણ ત્યાંથી ના પાડે છે અને અહીંયાથી મોના ના પાડે છે કે નથી ને એમને નથી ખબર બેઝિકલી Traffic congestion, pollution, all that. મુંબઈ વાલે સંભાલો એ દેખો હું બચ્ચે તમને ભી બોલ કહું રહે મને કઈ જગ્યા એમને બી ખબર છે હવે હું કહીશ તો કે અરે હા હું તો ભૂલી ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ મારી ફેવરેટ જગ્યા છે 5 વાર જઈ આવી તોય મારે 6ઠ્ઠી વાર જવું છે બોલો એટલે ઈ શોર્ટ એમને નથી ખબર હવે સેમ જય ક્વેશ્ચન ગરવી ગુજરાત ચાલો સેમ ક્વેશ્ચન હા હિતુનું ફેવરેટ ડેસ્ટિનેશન ઇન્ડિયામાં ઇન્ડિયામાં ઓકે એમને કદાચ આણંદમાં મધુબાન રિસોર્ટમાં રિલેક્સ કરવા જવું હોય છે યા તો કાશ્મીર યુ નો આઈ થિંક ઇટ્સ ઇઝ વન ઓફ ધ ફેવરેટ કહી પ્લેસ શકાય કાશ્મીર કહી શકાય ઓકે પોઈન્ટ મળી ગયો છે ઓકે મોનાની ફેવરેટ ગુજરાતી મૂવી કોઈ એક ગુજરાતી જ હા અને એવું નહીં કે એમની હોય તમારી હોય કોઈની XYZ કોઈની પણ હોઈ શકે અચ્છા હા અને આ સાચું છે કે નહીં એ કહેજો હા 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 આની ફેવરેટ હે તમને કઈ નથી ખબર એનો મતલબ ના એટલે આ કઈ હોઈ શકે એટલે એને તો ગુજરાતી કઈ તારી ફેવરેટ આઈ ડોન્ટ નો બરાબર. આ પહેલી વાર અમને ઓન સ્ક્રીન પૂછ્યું છે કોઈએ જીવનમાં કયું નારી દોષ મને કેટલી ગમી હતી હા એટલે જો એ છે ને હવે અત્યારે પોતે જ વિચારીને કહી રહી છે બીકોઝ આ બધું અમે ડિસ્કસ નથી કર્યું પણ એક જનરલ ક્વેશ્ચન છે કે જે એકબીજાનું ખબર હોય ને કે મને આ બધી વસ્તુ એવી નથી કે જે તમારે વિચારવું પડે મેં કચ્છ એક્સપ્રેસ મને કેટલી જો બધી પહેલા ગમી નાડી હતી. દોષ કીધું પછી કચ્છ એક્સપ્રેસ પર આવી હમણાં થોડી વાર પછી એલ્લારો કહેશે પછી કે વશ પણ સારું હતું એવી રીતે બધું ચાલશે ઓકે સેમ ક્વેશ્ચન હા હિતુની ફેવરેટ ગુજરાતી મૂવી એ તમે એમની બી કહી શકો છો કેમ કે એમની રાડો રાઈટ
તમને ગમે છે તમારી રાડો વધારે? એઝ એન એક્ટર યસ, મારો રોલ એમાં મને ગમે છે બહુ. ઓકે, મોનાના ફેવરેટ એક્ટર કોઈ પણ, બોલિવૂડ, કોઈ પણ, તમિલ, અહીંયા ગુજરાતી, કોઈ પણ એમને જે ગમતા હોય એમની. એને આમ તો સલમાનની ફેન છે. કહી દે ને હવે. આંખો ના પાડી રહી છે છે સલમાનની ફેન છે જ. ફેન હોવું અલગ વાત છે. હા, સલમાનની ફેન છે નહીં? સલમાન ખાન, શાહરુખ ખાન. હા, એટલે આજકાલ એ શાહરુખ fan. ખાન વધારે ગમે. હવે આજકાલ આવે તો એમાં અમે શું કરીએ? પણ સૌથી વધારે તો મને હિતુ કનોડિયા ગમે છે. ઓ માય ગોડ. જય ગરવી ગુજરાત. એક્ઝેક્ટલી તમારે આમાં તમારું જ નામ લેવાનું હતું, તમે ભૂલ કરી. ના, શાહરુખને એકચ્યુઅલી સલમાન પર હી ઇઝ ગયા. માય ફેવરેટ હીરો, હી ઇઝ માય ફેવરેટ એ એક્ટર. જૂઠું. સારું કહ્યું. હું ક્યારેય જૂઠું બોલતી નથી. મારું તમે કોઈ પણ ઇન્ટરવ્યુ લઈ લો, અત્યારે બી હું કહી દઉં છું ને સાચું જે હોય. ઓકે, હવે હિતુના ફેવરેટ એક્ટ્રેસ કોઈ પણ. એમને માધુરી દીક્ષિત બહુ ગમતી હતી ત્યારે. મને એટલે પ્રેમનો મતલબ હા. જો મને હું થોડો મોટો થયો ને પછી સમજ્યો હોય ને પ્રેમ એટલે શું, તો મને માધુરી દીક્ષિત અને પછી દીપિકા પાદુકોણ. એ પછી હા, એ તો પછી તો એટલે પણ એ સાચા Line નામ લાગી બોલી પડે. રહ્યા છે, ઈ શોર્ટ બધું yes, yes, હે ને? yes, ઓકે. yes, yes. મોના ફ્રી ટાઈમમાં શું કરવાનું પસંદ કરે? એ ઘરે હોય, ધારો કે રાજવીરમાંથી ફ્રી થયા હોય, અથવા તો આખો દિવસ આમ એમની પાસે ટાઈમ હોય, મી ટાઈમ હોય, તો એ શું કરે? સાફ સફાઈ. એને ઓસીડી છે. એને એક આમ આજે બધું આજે કલર વલર છે ને, હવે આજે છે ને એ તાંડવ થવાનો છે હમણાં થોડી વાર પછી. એને ઓસીડી છે. એને જરા પણ ગંદુ હોય એ પસંદ નથી. તમને લાગે છે? મને એવું તમને છે? સાચું કહો. આ કદાચ દરેક ના, એવું નથી. દરેક ગર્લ્સ નથી હોતું. મેં બહુ હિરોઈનો સાથે કામ કર્યું છે. 50% હિરોઈનો નાહીને નથી આવતી સેટ ઉપર. એ લોકો એક દિવસ પહેલા નાહી લે અને પછી સવારે એમના એમ બેસી જાય, મેકઅપ કરાવે, વાળ બધું કરાવે. ધીસ ઇઝ ધ ટ્રુથ. ઓકે, ઇન શોર્ટ એ ક્લીનિંગ, એમને ક્લીનિંગ વધારે ગમે છે, એટલે ક્યાંય કે ગંદકી નથી પસંદ તમને, ઓબ્વિયસલી. સેમ ક્વેશ્ચન, હિતુ શું કરે? એ આમ તો બહુ ઓછો ટાઈમ ઘરે રહેતા હશે, શૂટ પર હોય એટલે, પણ આમ શું કરે? શું ગમે? ઊંઘવા સિવાય કહેજો. ઊંઘવા સિવાય ઓકે, સૌથી વધારે એમને રાજવીર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે અને ફિલ્મો જોવી ગમે. ઓકે, એટલે ફિલ્મો એટલે એ કોઈ પણ એની લેંગ્વેજ, એની લેંગ્વેજ, વર્લ્ડ સિનેમા, વર્લ્ડ સિનેમા. હા. મોના કુકિંગ કરે છે? એમને રેકોર્ડ છે. 10 વર્ષનો થયો મારો રાજવીર 11 માર્ચે. એ 10 વર્ષમાં એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મોનાએ એના હાથે ખાવાનું બનાવીને એને ખવડાવ્યું ન હોય. ત્યાં સુધી કે અમે ફોરેન જઈએ, પછી ઓસ્ટ્રેલિયા હોય કે કોઈ પણ જગ્યા હોય, ત્યાં એ બધું પોતાના હાથે જ બનાવીને કાં તો પેક કરીને પોતાના હાથનું હોય, કાં તો પછી ત્યાં કંઈક પણ જુગાડ કરીને એ બનાવે ને રાજવીરને ખવડાવે. ઓકે, મારો ક્વેશ્ચન એ છે કે તો એમના હાથની બનાવેલી તમારી ફેવરેટ ડિશ કઈ? આ તમે લોચો માર્યો. પરફેક્ટ ક્વેશ્ચન છે મારા હું પર. બનાવું છું તમારા માટે. એ બી બહુ કઈ સરસ ફેવરેટ. બનાવે છે. અને અને જે એના સૌથી હાથના ભાવે છે. મને જે એ પરાઠા બનાવે છે, આલુ જે પરાઠા. આલુ પરાઠા જે હા, બનાવે છે, રવાના પુડલા. એ બધું મને બહુ જ ગમે છે. ચાની સાથે Okay. બચી ગયો. ડી કેટલા શાક પણ તમને કેટલા ભાવે છે અમુક તો. હા હા, કહી દીધું મેં હવે. હા, ચલો. આમાં કંઈ કરી શકાય એવું છે નહીં. હિતુ કુકિંગ કરે? એમને ચા બનાવતાય નથી આવડતી. ભૂલથી એક વખત હું કહી દઉં, હું કહેવા દો મને. 1 કપ ચા એમણે 2 લીટરની તપેલી લીધી, જે આટલી મોટી તપેલી હોય, અને એમને એ પણ નથી ખબર કે 1 કપ ચા નાની તપેલીમાં બનાવવાની હોય. તો એમણે એક વખત કોઈ નહોતું ઘરે અને આટલી મોટી તપેલી લીધી, એમાં ચા કેવી રીતે બનાવી ખબર નહોતી. મને ફોન કર્યો કે આમાં ચા બનાવવી હોય તો શું કરવાનું પહેલાં. તો મેં પહેલાં કીધું કે પહેલાં તો નાની તપેલી હતી, કે મેં આ તપેલી લીધી છે વિડીયો કોલમાં. મેં કીધું સૌથી પહેલો સ્ટેપ રોંગ છે, તપેલી જ ખોટી છે. એટલે So- કશું જ મેગી બનાવતા પણ નથી આવડતી. દરેક પુરુષ મિત્રોને કહી દઉં કે બને ત્યાં સુધી આપણે કિચનની અંદર નહીં જવાનું. જો આપણી વાઈફ નોકરી પર જતી હોય, કામ કરતી હોય, તો પછી કિચન સંભાળવાનું. પણ જો એ ઘરે રહેતી હોય તો મારી જેમ કિચનમાં નહીં કિચનમાં જવાનું. હોય. તો શું છે કે કોઈ ઝઘડા જ ના થાય. ક્યારે એમને કહેવાનું નહીં મારે આ ખાવું છે, ક્યારે કિચનમાં જઈને ચેક નહીં કરવાનું કે આમાં શું નાખ્યું, શું નથી નાખ્યું.
એટલે આ છે ને ઝઘડાના મૂળ છે ને મૂળમાંથી જ કાપી નાખવાના. તેમને એ મૂળ પેદા જ નથી થવા દીધા. And also, Papa, you don't know how to make boiled eggs. In Australia, I know the incident you were cutting boiled બધી eggs. પોલ ના ખોલ ને તું યાર. ટૂંકમાં કશું જ Next, નથી આવડતું. ઓકે ચલો તમારે કહેવાનું છે કે જ્યારે તમે બંને એકબીજાને પહેલી વાર જોયા ફર્સ્ટ ટાઈમ ત્યારે કોણે શું પહેર્યું હતું? સૌથી પહેલા તમે કહેશો હા શું પહેર્યું? એક્ઝેક્ટ ના તમારે અગ્રી ડિસઅગ્રી કરી શકો છો. આ બહુ જ જૂની વાત છે હા એટલે જીન્સ એન્ડ ટી-શર્ટ પહેર્યું. કલર ડાર્ક બ્લુ જીન્સ હતું કેમ કે ડાર્ક બ્લુ જ હોય ને અને ટી-શર્ટ પણ કંઈક ડાર્ક કલર હતો કેમ કે ડાર્ક કલર જ પહેરે છે. એટલે આ થોડુંક ગપ્પુ માર્યું છે. ગપ્પુ થોડુંક સાચું સાચું પડી પડી ગયું ગયું છે. છે. હા, હા હા. હી વોઝ ઇન હિઝ જીમ વેર. ઓકે મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મુંબઈમાં એમના જ ઘરે જોયા તો એ સ્લીવલેસ ટી શર્ટ પહેર્યું હતું. આર્મ્સ મસ્ત આમ બાઇસેપ્સ અને એન્ડ ટ્રાઇસેપ્સ એન્ડ ટ્રેક પેન્ટ બ્લુ કલરનું ટ્રેક પેન્ટ હતું વ્હાઇટ કલરનું સ્લીવલેસ ટી શર્ટ હતું અને મસ્ત બોડી આમ. ઓકે મેરેજ એનિવર્સરી સૌથી પહેલા કોણ બોલશે? 1 2 3 હેપી વેડિંગ એનિવર્સરી. ડેટ એમ નહીં આવે. જો અમારે બે છે એ કહી દઉં. Date 2 જૂન બોલવાની છે અને મને એમ કે ગેમ જીતવી છે. અને 14th ઓગસ્ટ છે 2014. 15 ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો હતો અને 14મી ઓગસ્ટે હું પરણ્યો હતો એમ કહું છું, બીજું કંઈ નથી કહેતો. પણ અમારું અમે લોકો સેલિબ્રેટ તો 2 જૂને કરીએ છીએ. ઓકે તો એટલે રજિસ્ટર્ડ મેરેજ હતા. હા, કોર્ટ મેરેજ અમે કર્યા હતા. અને બંનેની ફિલ્મના ડાયલોગ્સ તો કેમ કે મેં બોલાવી દીધા છે પણ તમારી બંનેનું એક જે મૂવીનું ફેવરેટ સોંગ આ મારો લાસ્ટ ક્વેશ્ચન છે અને તમારા બંનેનું કોઈ ફેવરેટ ડાન્સ સ્ટેપ હુક સ્ટેપ હોય જે તમે એક સાથે મૂવીમાં કર્યો હોય તો એ તમે ઇન કેસ તમારા મન હોય તો તમે એક સ્ટેપ કરી હા, શકો. એટલે છે ને એક સોંગ જે અમારા બંનેનું આમ ફેવરેટ છે. આજનો ચાંદલિયો હાય લાગે બહુ વાલો કહી દો સૂરજને કે ઉગે નહીં હાલો. બસ. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. તો આ હતા હિતુ કનોડિયા અને મોના થીબા કનોડિયા. થેન્ક યુ સો મચ અમારી સાથે આટલી સરસ મજાની વાતો શેર કરવા માટે. અમને બહુ મજા આવી. હોપ કે તમને પણ મજા આવી. ખૂબ મજા કરાવી. તમે બહુ જ એવા સવાલો પૂછ્યા છે આજ સુધી અમને કોઈ નતા પૂછે એટલે હું અટવાયો હતો એમ. અને લાફિંગ ફિટ આવી ત્યાં સુધી હસવું આવ્યું. ગુડ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો આ હતા હિતુ અને મોના જેમણે આપણી સાથે હોલી સ્પેશિયલ એપિસોડમાં એમની ઘણી બધી વાતો શેર કરી, એવી વાતો કે જે કદાચ તમે પણ નહીં જાણતા હોય. આ સાથે અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. બાય.